નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લિબર્ટી પેપર સેટ 2026 કે જે 2026ની બોર્ડની પરીક્ષા માટે અત્યંત ઉપયોગી એવો પેપર સેટ જે છે, તો એની અંદર આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયના પેપર નંબર 1 બરાબર, પેપર નંબર 1 ના વિભાગ એ નું સંપૂર્ણ સોલ્યુશન જે છે એ આજે આપણે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત અમારી યુટ્યુબ ચેનલમાં તમામ વિષયના દરેક ભાગોના સોલ્યુશન ક્રમશઃ અપલોડ કરવામાં આવશે. તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા તમામ વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં મળી રહે. તો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ પેપર નંબર 1 નો વિભાગ એ. તો આપણું જે લિબર્ટી અસાઇનમેન્ટ કે જેની અંદર સામાજિક વિજ્ઞાનના કુલ 1 થી 10 પ્રશ્નપત્ર આપેલ છે, એની અંદર પ્રશ્નપત્ર 1 એ ગયા વર્ષે એટલે કે માર્ચ 2025 જે બોર્ડની પરીક્ષામાં સામાજિક વિજ્ઞાનનું જે પેપર હતું એ પેપર અહીંયા આપણને આપેલું છે. તો વિભાગ એની અંદર 1 થી 24 પ્રશ્નોના સૂચના મુજબ આપણે ઉત્તર આપવાના હોય છે. તો એની અંદર પહેલું છે યોગ્ય જોડકા જોડો. બરાબર, તો અહીંયા આપણને વિભાગ એ અને વિભાગ બી એમ આપેલું છે. તો અહીંયા પહેલું છે કીર્તિ તોરણ. તો કીર્તિ તોરણની સાથે આવશે વડનગર. શું આવશે? વડનગર. એટલે પહેલાની સાથે શું આવે? એફ. ત્યારબાદ છે જરીકામ. તો જરીકામની અંદર આવશે સુરત. ત્યારબાદ છે ત્રીજું સ્તંભ લેખો. તો સ્તંભ લેખો જે છે એ બ્રાહ્મી લિપિમાં લખાયેલા હતા, એટલે એમાં આવશે એ. ત્યારબાદ એલિફન્ટાની ગુફા. તો એમાં આવશે ધારાપુરી બીજું. બરાબર, અને પાંચમું છે ભારતીય સંગ્રહાલય. તો એમાં આવશે સી કોલકાતા. તો આ મુજબ જે છે એ તમારે 1 કીર્તિ તોરણ વડનગર, 2 જરીકામ સુરત, 3 સ્તંભલેખો બ્રાહ્મી લિપિ, 4 એલિફન્ટા તો ધારાપુરી, 5 ભારતીય સંગ્રહાલય તો કોલકાતા. આ રીતે તમારે આન્સર શીટમાં લખવાના થાય. ત્યારબાદ છે નીચેના વિધાન ખરા છે કે ખોટા એ આપણે જણાવવાનું છે. તો એમાં છઠ્ઠું છે કે અનામત જંગલમાં લાકડા વીણવા તથા પશુચારણ માટે સ્થાનિક લોકોને પ્રવેશવાની છૂટ હોય છે. તો આ વિધાન જે છે એ ખોટું છે, કારણ કે અનામત જંગલમાં લાકડા વીણવા કે પશુચારણ માટે સ્થાનિક લોકોને પ્રવેશવાની છૂટ હોતી નથી. ત્યારબાદ સાતમું, દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે. તો આ વિધાન ખરું છે કે ભાઈ આપણી કુલ આવક જે છે આખા રાષ્ટ્રની, એને આખા રાષ્ટ્રની વસ્તી વડે આપણે ભાગાકાર કરીએ તો એ આપણને માથાદીઠ આવક મળે. તો આ વિધાન ખરું. આઠમું, ગુજરાત સરકાર દ્વારા કિશોરીઓને પોષણયુક્ત આહાર તેમજ કૌશલ્યના વિકાસ માટે સબળા યોજના અમલી બનાવી છે. આ વિધાન પણ ખરું છે કે ભાઈ કિશોરીઓના વિકાસ એટલે કે પોષણયુક્ત આહાર અને એના કૌશલ્યોનો વિકાસ થાય એ માટે સબળા યોજના જે છે એ અમલમાં છે. ત્યારબાદ નવમું, ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવે છે. તો આ વિધાન ખરું છે. પંચાયતની ચૂંટણી હોય કે નગરપાલિકામાં તો એમાં પણ અનામતની બેઠક અલગથી હોય છે. 10/2011ના એક અંદાજ મુજબ ભારતમાં સૌથી વધુ વૃદ્ધોની વસ્તી અરુણાચલ પ્રદેશમાં છે.
આ વિધાન ખરું છે. 2011ની વસ્તી ગણતરી મુજબ બરાબર અરુણાચલ પ્રદેશમાં સૌથી વધુ વૃદ્ધો રહેલા છે. ત્યારબાદ નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. તો અહીંયા આપણને ખાલી જગ્યા આપેલી, એની નીચે 3 ઓપ્શન આપેલા છે. તો એમાંથી 3માંથી એક પસંદ કરી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. 11 કૃષ્ણરાજ સાગર બહુહેતુક યોજના ખાલી જગ્યા નદી પર આવેલી છે. તો અહીંયા કાવેરી નદી પર આવેલી છે. ત્યારબાદ 12મો પ્રશ્ન, ગરીબી રેખાનો ખ્યાલ સૌપ્રથમ WHOના નિયામક ખાલી જગ્યાએ રજૂ કર્યો હતો. બરાબર, તો એમાં આવશે બ્યોર્ડ ઓરે. ગરીબી રેખાનો ખ્યાલ WHOના નિયામક બ્યોર્ડ ઓરે રજૂ કર્યો હતો. ત્યારબાદ 13મું, અમેરિકન પ્રમુખ ખાલી જગ્યાએ અમેરિકાની સંસદમાં તારીખ 15 માર્ચ 1962ના રોજ ગ્રાહકોને 4 અધિકાર આપ્યા હતા. કયા અમેરિકન પ્રમુખ? તો જ્હોન ફ્રેન્કલિન કેનેડી. ત્યારબાદ 14 હળવી મધ્યમ ગતિના તથા ભારે વાહનોને સામાન્ય રીતે ખાલી જગ્યા બાજુની લેનમાં જ વાહન ચલાવવું જોઈએ. તો કે સૌથી ડાબી બાજુની લેનમાં. 15 ઉર્જાનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે. તો ઉર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્ય છે. ત્યારબાદ નીચેના પ્રશ્નોના આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખવાનો છે. તો 16મું, નીચેનામાંથી કયું જૈવ આરક્ષિત ક્ષેત્ર છે? તો એમાં આવશે પંચમઢી. 17 નીચેનામાંથી કયો રેશમનો પ્રકાર નથી? તો એમાં આવશે ઝીંગા, જ્યારે ઈરી, ટસર અને શેતુર આ રેશમનો પ્રકાર છે. 18 ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું? તો એમાં આવશે અમદાવાદ. 19 ગુજરાત સરકારે ગ્રાહક સુરક્ષાના નિયમો 1988 ક્યારે અમલમાં મૂક્યા? તો એમાં આવશે 18 ફેબ્રુઆરી 1988. ગ્રાહક સુરક્ષાના નિયમો. 20મું, દ્વિચક્રી વાહન ચલાવતા પહેરતા હેલ્મેટનું મુખ્ય કાર્ય નીચેનામાંથી કયું છે? તો કે માથા પર આવેલ અથડામણના આઘાતની અસર ઓછી કરવી એ એનું મુખ્ય કાર્ય છે. નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં જવાબ લખો. 21મો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું કાર્ય કરનાર આંતરરાષ્ટ્રીય કમિશનનું નામ જણાવો. તો આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું કાર્ય કોડેક્સ એલિમેન્ટ્રિયસ કમિશન એટલે કે CAC કરે છે. ત્યારબાદ 22 છોડના લીલા પાંદડા કઈ ક્રિયાના માધ્યમથી હવામાંથી કાર્બન લે? બરાબર, લીલા પાંદડા તો એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાના માધ્યમથી હવામાંથી કાર્બન લે છે. 23 સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણો ક્રમશઃ ઘટાડો કરી વિકાસને પ્રોત્સાહિત કરતી નીતિનું નામ શું છે? તો કે ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણ ક્રમશઃ ઘટાડો કરી અને વિકાસને પ્રોત્સાહિત કરતી નીતિનું નામ ઉદારીકરણ છે. 24 ગુજરાતની નર્મદા, તાપી, મહી, સાબરમતી સહિતની નદીઓમાં જોવા મળતું કયું પ્રાણી તે ક્ષેત્રોમાં લગભગ લુપ્ત થવાને આરે છે? તો અહીંયા ગુજરાતની નર્મદા, તાપી, મહી, સાબરમતી સહિતની નદીઓમાં જોવા મળતી જળ બિલાડી તે ક્ષેત્રોમાં લગભગ લુપ્ત થવાને આરે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણું જે લિબર્ટી પેપર સેટનું પેપર નંબર 1 એના સેક્શન એનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુમાં રહેલ બેલ આઇકન જરૂરથી દબાવો
જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.